હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનુસ કિચન. આજે તમારા માટે લઈને આવી છું ફક્ત 10 મિનિટમાં બનતી મઢીની પ્રખ્યાત એવી સુરતી સેવ ખમણીની રેસીપી. તમે આ રીતે ચોક્કસ એકવાર બનાવી જોજો. તો ચાલો રેસીપી જોઈ લઈએ. સૌથી પહેલાં સેવ ખમણીના બેટરમાં નાખવાનો મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે એક બાઉલમાં લસણની 15થી 20 નંગ જેટલી ફૂલેલી કળી લીધી છે. આ લસણને આપણે ઝીણું સમારી લેવાનું છે. મેં આ લસણને કટરમાં ચોપ કરીને લીધું છે. તો ફ્રેન્ડ્સ, હવે તેમાં જશે 2 મોટી ચમચી જેટલું લીલું મરચું, સાથે જશે સ્વાદ પ્રમાણે 2 નાની ચમચી જેટલું મીઠું અને 4 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ લઈશું. હવે એક પેનમાં 1 કપ જેટલું તેલ લઈશું. અહીં આપણે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં ગેસની ફ્લેમ લો રાખીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 મોટી ચમચી જેટલી રાઈ નાખીશું અને સાથે હિંગ નાખીને વઘાર કરી લઈશું. આ બંનેને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં 1 મોટો બાઉલ ભરીને ખમણનું ખીરું નાખી દઈશું. આ ખમણના ખીરાની રેસીપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેગ કરી દઈશું. ત્યાં જઈને તમે ચેકઆઉટ કરી શકો છો. તેમાં 1 નાની ચમચી જેટલી હળદર અને આપણે બનાવેલો મસાલો એડ કરીને બધાને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસની ફ્લેમને લો કરીને આ ખમણીના બેટરને ઢાંકીને થવા દેવાનું છે. પછી 5 મિનિટ પછી ઢાંકણું ખોલીને ફરીથી હલાવી દઈશું. પછી પાછું ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. ફ્રેન્ડ્સ, તમે સેવ ખમણીને સિંગ તેલમાં બનાવશો તો તે ખૂબ જ ટેસ્ટી બનશે. આ રીતની પ્રોસેસ આપણે 1 થી 2 વાર કરીશું. હવે ઢાંકણું ખુલ્લું રાખીને ખમણીને 2 મિનિટ માટે થવા દેવાનું છે. તૈયાર છે આપણી મઢી જેવી સુરતી સેવ ખમણી, જે તમે 10 જ મિનિટમાં બનાવી શકો છો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ જેનુસ કિચનના નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.